હેલો ફ્રેન્ડ્સ. એન્ડ્રોઈડ છે શું? બધા મોબાઈલ યુઝ કરો છો એન્ડ્રોઈડના અને એપ્સ ડાઉનલોડ કરો છો પ્લે સ્ટોર પરથી. તો આ પ્લે સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરો છો એ બને છે ક્યાં? તો એન્ડ્રોઈડની અંદર. તો એન્ડ્રોઈડ છે શું? ઓએસ છે. કેવી ઓએસ? લિનક્સ બેઝ છે. એનું ડેવલપિંગ શેમાં થયેલું છે? તો જાવાની અંદર એનું ડેવલપિંગ થયેલું છે. એના માટે જેમ જાવા નેસેસરી છે, જાવા ઉપર ડેવલપિંગ થયેલું હોય એટલે જાવા તો તમારું જોઈએ, કોડ જાવાનો કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. નાઉ થિંગ્સ, જેમ જાવાની અંદર જેડીકે વપરાય છે એવી રીતે અહીંયા એસડીકે વપરાય છે. એની ડેવલપમેન્ટ કિટ અહીંયા એસડીકેની છે. જેમ તમે ઇમ્યુલેટર મીન્સ કે તમે પ્રોગ્રામ શેમાં રન કરશો. તમે કોઈ બી કોડ બનાવો તો રન કરવા માટે જેમ બ્રાઉઝર હોય છે, તમે વેબસાઇટ્સ બનાવો તો બ્રાઉઝર ઉપર થાય છે, તેવી રીતે અહીંયા ઇમ્યુલેટર આવે છે. અને ઇમ્યુલેટરની અંદર તમે તમારો કોડ લખેલો હોય છે એ તમે રન કરી શકો છો. આઈફોનની અંદર સિમ્યુલેટર અને એન્ડ્રોઈડની અંદર ઇમ્યુલેટર છે. આ ઇમ્યુલેટરની અંદર સમ લિમિટેશન્સ છે. લાઈક કે તમે એસડી કાર્ડ અંદર ઇમ્યુલેટર છે એટલે એસડી કાર્ડ ના હોય, સિમ કાર્ડ ના હોય તમારું, તો તમે એસડી કાર્ડની જોડે જે કામ થતું હોય એ બી ના કરી શકો. સિમ કાર્ડ જોડે કામ કરી શકવાનું હોય એ બી ના થઈ શકે. લાઈક એવા કામ તમે નથી કરી શકતા, બેલેન્સ ના પર થઈ શકે કારણ કે સિમ કાર્ડ નથી. લાઈક ધેટ. નવા એના હવે ફીચર્સ કે એન્ડ્રોઈડની અંદર શું હોય છે, તો મારે તમારા ડિવાઇસની અંદર મેસેજ ટ્રાન્સફર કરવો હોય કે તમારા ડિવાઇસમાંથી મારાની અંદર આવવું જોઈએ તો મેસેજિંગ છે. બ્લૂટૂથ દ્વારા ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો બ્લૂટૂથની કેપેબિલિટી છે. MP4, MP3 ઓડિયો વિડીયો કોઈ બી ટાઈપની તમે ડેટાને સપોર્ટ કરી શકો છો. એસડી કાર્ડ એટલે એક્સટર્નલ સ્ટોરેજ જઈએ આપણે કહ્યું, એક્સટર્નલ સ્ટોરેજ બી હોય છે જેની અંદરથી તમે ડેટાને મૂવ કરી શકો છો. મલ્ટી સ્ક્રીન સપોર્ટેડ, ધેટ મીન્સ તમે કોઈ બી એક એપ ડાઉનલોડ કરો છો એ એપ કેવી હોય છે, તમારી પાસે સ્ક્રીનની જે સાઇઝ છે બહુ નાની હોય તો બી એને સપોર્ટ કરતી હોય, કાં તો ટેબ હોય તમારું તો બી એને સપોર્ટ કરતું હોય. ધેટ મીન્સ કે મલ્ટી સ્ક્રીન સપોર્ટેડ જ હોય છે. હવે આ બનાવવા માટે આપણે શું કરીશું, એક્લિપ્સની અંદર એક સોફ્ટવેર છે એક્લિપ્સ, એની અંદર આપણે પ્રોગ્રામ રન કરીએ, કોડિંગ લખીએ છીએ અને રન કરવા માટે ઇમ્યુલેટરને આપણે રન કરીશું. તો હવે એના નવા કોન્સેપ્ટ છે કે જેમ કે પહેલું જ તમારું આવે છે કે ડિઝાઇનિંગ શેમાં થશે, તો એક એની અંદર લેઆઉટ નામનું ફોલ્ડર હોય છે જેની અંદર આઈ વિલ એક્સપ્લેન ધેટ લેટર ઓન, હું તમને રન કરીને બતાવું છું. બટ ઓનલી થિંગ્સ ધેટ કે ફર્સ્ટ ઇઝ r.java નામની ફાઇલ છે જેની અંદર તમારા કોમ્પોનન્ટ તમે જે એડ કરો છો એ તમે બતાવવાનું છે. કોડિંગ પાર્ટ જાવાની અંદર, ડિઝાઇનિંગ પાર્ટ માટે તમારું એક લેઆઉટ નામનું ફોલ્ડર છે જેને .xml ના ફાઇલથી તમે સેવ કરતા રહેશો. તમે બધી ઇમેજીસ સેવ કરવી હોય તો ડ્રોવેબલ નામનું ફોલ્ડર છે જેની અંદર તમે સેવ કરતી રહેશો ફોલ્ડર, તમારું ઇમેજીસ બધી, સ્ટ્રિંગ બધી. તો વેલ્યુઝની અંદર છે android.manifest.xml, આ મેઇન ફાઇલ છે જ્યાંથી તમારો પ્રોગ્રામને ચાલુ કરવા માટેનું કહીએ છીએ કે તમારો પ્રોગ્રામ અહીંથી તમે ચાલુ કરો. કોઈ પરમિશન આપવી હોય કે એ બધી જ પરમિશન સાથેનું કામ મેનિફેસ્ટની અંદર થતું હોય છે. મેનિફેસ્ટ ઇઝ ધ હાર્ટ ઓફ ધેટ, લાઈક ધેટ. જે તમે કોઈ બી એપ ડાઉનલોડ કરો છો એક્સટેન્શન કયું આવે છે, .apk. એની એન્ડ્રોઈડની ફાઇલનું એક્સટેન્શન છે .apk. જેમ તમે ડોસ હોય, વર્ડ ફાઇલ હોય તો ડોસનું એક્સટેન્શન છે, એવી રીતે અહીંયા .apkનું એક્સટેન્શન. લાઇબ્રેરી ફાઇલ, બધી એક્સટર્નલ લાઇબ્રેરી ફાઇલ્સ હોય છે કે જે મારે કોઈ પ્રોગ્રામ કરવો હશે તો લાઇબ્રેરી ફાઇલ બી એડ કરવી હોય તો આ બધી લાઇબ્રેરી ફાઇલ્સ એક્સટર્નલ એ બધી એડ કરવા માટે lib નામનું ફોલ્ડર યુઝ થાય છે. નાઉ ધીસ ઇઝ અ વિન્ડો ફોર એક્લિપ્સ. તમે એન્ડ્રોઈડ માટે આ એક્લિપ્સનો યુઝ કરશો. ફર્સ્ટ ઓફ ઓલ તમારે પહેલાં તો કેવી રીતે પ્રોજેક્ટ બનાવશો, ફાઇલમાં જાઓ, ન્યૂની અંદર એન્ડ્રોઈડ એપ્લિકેશન પ્રોજેક્ટ, એપ્લિકેશનનું નામ લખો, પ્રોજેક્ટનું નામ, અને પછી આ રહ્યું મેઇન. ક્યાંથી તમે કોઈ બી એપ બનાવો એ એપ ક્યાંથી કયા વર્ઝન સુધી સપોર્ટ કરતી હોવી જોઈએ. તો એના માટે અહીંયા મિનિમમ એસડીકે અને તેનું ટાર્ગેટ એસડીકે એવી રીતે આપણે બે આપીએ છીએ. ટાર્ગેટ અત્યારે શેમાં કરવાનું છે આપણે કરીએ છીએ અને મિનિમમ ક્યાંથી એને ચાલુ થયું તો 2.2 ફોર યુ
એન્ડ્રોઈડના વર્ઝન્સ છે, અત્યારે નવું લેટેસ્ટ વર્ઝન બી આવી ગયું. એવી રીતે એનું અત્યારે હું 2.2 API 8થી જેલી બીન સુધીના હું બધાને સપોર્ટ કરું છું. આની અંદર જેટલા બી તમારે કરવા હોય એટલા તમે સપોર્ટ કરી શકો છો. અને અત્યારે ટાર્ગેટ મારું આપ્યું છે મેં 4.2 જેલી બીન આપું છું. કમ્પાઇલ બી એમ જ કરીશ. થીમ આપી હોય તો થીમ આપી દો. નેક્સ્ટ નેક્સ્ટ 4. મેં તમને વાત હમણાં જ કરી કે મીડિયા સપોર્ટ તમારી મલ્ટી સ્ક્રીન સપોર્ટેડ હોવું જોઈએ. તો તમે એવું વિચાર્યું હશે કે ઇમેજીસ છે, તો ઘણી વખત ઇમેજીસ કેવી થતી હોય, જો ટેબ લઈએ તો એ જ ઇમેજીસને મોટી થોડીક દેખાય, અને જો આપણી સ્ક્રીન નાની હોય એની તો આપણને નાની દેખાય. તો એના માટે અકોર્ડિંગ ટુ ધેટ જો એ સ્ક્રીનની અંદર ડ્રોવેબલ નામના ફોલ્ડર, ડ્રોવેબલ HDPI, MDPI, XDPI, ડબલ XDPI આવી રીતે એના ફોલ્ડર્સ હોય છે. ડબલ XPDI એટલે દેટ મીન્સ સૌથી મોટી સ્ક્રીન. થોડીક નાની તો ROU, એનાથી થોડીક નાની એટલે HDPI, એનાથી થોડીક MDDPI, અને અમુકની અંદર જો વર્ઝન ડિપેન્ડન્ટ છે તો LDPI બી હશે. રાઈટ. નેક્સ્ટ નેક્સ્ટ ફિનિશ. ક્યાંથી તમારી એક્ટિવિટી મેઇન એક્ટિવિટીથી તમારું ચાલુ થયું. તમારું મેઇન એક્ટિવિટી લખો એટલે આ તમારી જે પાર્ટ છે દેટ ઇઝ તમારું લેઆઉટ કહેવાય. લેઆઉટ એટલે તમારી સ્ક્રીનને હવે તમારે આની અંદર તમારા કોમ્પોનન્ટ્સ તમે અહીંયા પુટ કરશો. જ્યારે બીજી એક છે SRCની અંદર મેં તમને કીધું કે ડિઝાઇન આપણે સોર્સ પાર્ટ આપણે જાવાની અંદર લખ્યું, તો બાય ડિફોલ્ટ અહીંયા મેઇન એક્ટિવિટી ડોટ જાવા કે જ્યાંથી તમારો પ્રોગ્રામ રન થવાનો ચાલુ કરાય છે, એ તમારો મેઇન પ્રોગ્રામ. અને એક્ટિવિટી મેઇન ડોટ XML દેટ મીન્સ ઇટ ઇઝ અ XML ફાઇલ ફોર ધ ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ. નાઉ just I told you android.manifest આની અંદર તમારું જેટલી બી તમે અહીંયા લખો છો તમે એક્ટિવિટીની અંદર ક્યાંથી ચાલુ કરી છે, મેઇન એક્ટિવિટીથી. તો મેઇન એક્ટિવિટી લખી એટલે મેઇન એક્ટિવિટી android.main થી તમારું એ પ્રોગ્રામ ચાલુ કરવાનું કામ કરે છે. જો તમે અહીંયા ચેન્જ કરશો તો ત્યાંથી તમારી પ્રોગ્રામ ચાલુ થવાનું કામ કરે. નાઉ થિંગ્સ છે અહીંયા તમારી કોઈ પરમિશન આપી છે, કેમ કે જેમ કે મારે નેટની જરૂર છે, નેટની જરૂર હોય તો નેટની પરમિશન આપવી પડે. તો જે પરમિશન આપવી હોય તો અહીંયા પરમિશન કરીને તમે એને એડ કરી શકો છો. સોરી, ધીસ ઇઝ પરમિશન. જેટલી બી પરમિશન અહીંયા બધા માટે જુદી જુદી પરમિશન છે, એ પરમિશન વાઇઝ તમે એને અહીંયા એડ કરી શકો છો. નાઉ .java ફાઇલ જેની અંદર તમારું જેટલા બી અહીંયા તમે ડ્રોવેબલ મીન્સ તમે કોઈ ઇમેજીસ એડ કરો, કોઈ આઈડી એટલે કોમ્પોનન્ટ એડ કરો તો એના આઈડી જનરેટ થાય. આઈડી ધેટ મીન્સ યુનિક આઈડેન્ટિફાયર. કોઈ બી વસ્તુ જનરેટ થશે, જેમ કે હું અહીંયા તમને ચેન્જ કરું છું. અહીંયા હું અત્યારે એક મેં મૂક્યું બટન, Ctrl S સેવ કરવા માટે. અને હવે અહીંયા હા એડ કર્યું. હવે હું આ ડોટ જાવાની અંદર જોઉં છું, મને મળી ગયું બટન 1, મારું નવું એડ કર્યું મેં, એનું આઈડી જનરેટ થાય. જો તમે અહીંથી ડિલીટ મારો તો એ જતું રહેશે. જતું રહ્યું, ફાઇન. ત્યાંથી એ રિમૂવ થઈ જાય. એટલે આ ફાઇલની અંદર તમારા લેઆઉટ્સ, ડ્રોવેબલ બધાના આઈડી સાથે અહીંયા જનરેટ થાય છે. નાઉ થિંગ્સ ધેટ પ્રોગ્રામ રન કરવો હોય તો એના માટે વિન્ડોમાં જાઓ, વર્ચ્યુઅલ ડિવાઇસ મેનેજર. અહીંયા તમે તમારો નવો એક ઇમ્યુલેટર તમે બનાવી શકો છો. કોઈ બી નામ આપો. કયા ડિવાઇસમાં કરવું છે, જુદા જુદા ડિવાઇસ આપ્યા છે, એ ડિવાઇસમાંથી તમે સિલેક્ટ કરો કોઈ બી એક. ટાર્ગેટ અત્યારનો કયો આપવાનો છે, ત્યાં મેં એક જ આપેલો છે, ત્યાં 4.2.2, કારણ કે એક જ મેં ઇન્સ્ટોલ કરેલું છે આની અંદર, એટલા માટે. બીજા નીકળે તમે જો વધારે તમે ઇન્સ્ટોલ કરો તો તમે બતાવે અને ઓકે આપી દો. બની ગયું એક તમારું.
અને જ્યારે તમારે રન કરવું હોય ત્યારે અહીંયાથી ક્લિક કરીને રન કરવું હોય તો સ્ટાર્ટ કરવું તો અહીંયાથી, અધરવાઇઝ અહીંયાથી બી તમે કરી શકો છો. ચાલો, મેં એક પ્રોજેક્ટ બનાવેલો છે, હું તમને એ બતાવી દઉં છું. Started. આ મારું ઇમ્યુલેટર છે, જેની અંદર મારો થયેલો પ્રોગ્રામ જોવા મળે છે. Now things start to આ લેઆઉટ, જેની અંદર મારી ફાઇલો બધી ભરેલી છે. ધેન આફ્ટર ધ લીવ્સ ને એક્સટર્નલ લાઇબ્રેરી ફાઇલ એડ કરવા માટે વપરાય છે. બિનની અંદર જ્યારે હું રન કરું ત્યારે મારી એપીકે ફાઇલ જનરેટ થાય છે. Now coding in the part